બીઝેડ ગ્રુપ બાદ ઉત્તર ગુજરાતમાંથી વધુ 2 લેભાગુ કંપનીઓનો પર્દાફાશ થયો। પ્રસિદ્ધિ અને સિદ્ધેશ્વરી નામની આ 2 કંપનીઓ જે બીઝેડની જેમ જ કરોડો રૂપિયાનું ફૂલકું ફેરવ્યું છે તેની ચર્ચા ખૂબ જ થઈ રહી છે। આ કંપનીઓએ અલગ અલગ જિલ્લા અને શહેરોમાં પોતાની બ્રાન્ચ ખોલી લોકોને ઊંચું રિટર્ન આપવાની લાલચ આપી તેમના રૂપિયા ચાઉ કરી લીધા તેવો આરોપ લાગ્યો છે। હવે સવાલ એ થાય છે કે શું ઉત્તર ગુજરાતને જ સુનિયોજિત કાવતરા હેઠળ ટાર્ગેટ કરવામાં આવે છે? બીઝેડ બાદ વધુ 2 કંપનીઓનો પર્દાફાશ। લોકોના કરોડો રૂપિયા ચાઉ। ઉત્તર ગુજરાત કોના નિશાને? ઉત્તર ગુજરાતમાં લેભાગુ કંપનીઓનો મેળો। અત્યાર સુધી તમે બીઝેડ ગ્રુપનું કૌભાંડ જોયું। ભૂપેન્દ્રસિંહ ઝાલા નામના શખ્સે છેલ્લા 4 વર્ષમાં એવું તો કૌભાંડ આચર્યું કે તેનો આંકડો 6000 કરોડને પાર પહોંચી ગયો। રોજે રોજ આ કૌભાંડને લઈને નવા ખુલાસા થઈ રહ્યા છે અને આ ખુલાસાઓ જાણે કે ઓછા હોય તેમ ઉત્તર ગુજરાતમાંથી વધતા ઓછા પ્રમાણે બીઝેડની જ રાહે ચાલતી હોય તેવી કંપનીઓનો પર્દાફાશ થયો છે। આ 2 દ્રશ્યોને જુઓ। આ બંને છે એ કંપનીઓ કે જેણે કૌભાંડ આચર્યું હોવાના આરોપ છે। એક છે પાલનપુરની પ્રસિદ્ધિ ગ્રુપ અને બીજું મૂળ સુરેન્દ્રનગર પરંતુ પાલનપુરમાં અનેક રોકાણકાર ધરાવતી કંપની સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝ। મજાદર ગામનો રમણ નાઈ નામનો ઇસમ પ્રસિદ્ધિ ગ્રુપ ચલાવતો હતો। વધુ વળતરની લાલચ આપીને લોકો સામે છેતરપિંડી કર્યાનો આરોપ લાગ્યો છે અને તેની તપાસ પણ હાથ ધરાઈ છે। જ્યારે કે પાલનપુરમાં સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝનું પણ ઉઠામણું થયું છે। દર માસે 500 અથવા 1000ની બચતની સ્કીમના નામે ઠગાઈ થતું હોવાનું બહાર આવ્યું છે। લોકોના પૈસા લૂંટીને આરોપી નિરંજન શ્રીમાળી ભૂગર્ભમાં હોવાની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે। પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપ નામની એક કંપની પાલનપુરમાં ચાલતી હતી। તેઓની પાલનપુર સિવાય મહેસાણા, ધાંગધ્રા જેવા વિસ્તારોમાં બ્રાન્ચો હતી। મજાદરનો રમણ નાઈ નામનો ઇસમ આ પ્રસિદ્ધિ ગ્રુપ ચલાવતો હતો। લોકોના નાણાં રોકાવીને તેઓને ઊંચા રિટર્નની લાલચ આપવામાં આવતી। લોકોએ રૂપિયા રોક્યા ત્યાં હવે કંપનીની ઓફિસો જ બંધ થઈ ગઈ છે। પાલનપુરની હાઈવે સ્થિત બ્રાન્ચમાં છેલ્લા 3 માસથી તાળા છે। આખાય બનાસકાંઠામાં રોકાણકારોના નાણાં ફસાયા હોવાની હાલ ચર્ચા છે। બીઝેડ બાદ હવે ઉઠામણાનો દોર શરૂ થયો છે। અહીંયા પાલનપુરમાં પણ જે પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ નામની કંપની હતી તેને ઉઠામણું કર્યાની ચર્ચા છે। વડગામ તાલુકાના મજાદર ગામનું આ દંપતી હતું અને તેમને આ કંપની શરૂ કરી હતી। જો કે અત્યારે તો પાલનપુર હાઈવે વિસ્તારમાં જે તેમની ઓફિસ છે તેને છેલ્લા 3 માસથી તાળા છે। આજુબાજુના સ્થાનિકોનું કહેવું છે કે આ 4 દિવસ અગાઉ આ ઓફિસે આવ્યા હતા અને તેઓએ ત્યારબાદ તાળા મારી દીધા છે। મહત્ત્વની વાત એ છે કે સુરેન્દ્રનગરના ધ્રાંગધાના મેથાણ ગામના લોકો આ પોન્જી સ્કીમનો ભોગ બન્યા છે અને સુરેન્દ્રનગર તાલુકા પોલીસ મથકે 6 માસ અગાઉ આ છેતરપિંડી મામલે અરજી પણ થઈ છે। ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામમાં મહિલાઓને ટાર્ગેટ કરાઈ। અહીં બચતના રૂપિયા રોકાણ કર્યા બાદ પરત ન આપવાના આરોપ લાગ્યા છે અને કરોડોની છેતરપિંડી થઈ હોય તેવી આશંકા છે। અંદાજે 100 જેટલી મહિલાઓએ માસિક 500 થી 1000 જેટલી રકમ જમા કરાવ્યા બાદ કંપની દ્વારા પરત ન આપીને છેતરપિંડી કરાઈ। 6 વર્ષ સુધી મહિલાઓએ બચતની રકમ જમા કરાવ્યા બાદ એજન્ટ અને કંપનીએ હાથ ઊંચા કરી લીધા છે। લોકોનો રોષ સામે આવી રહ્યો છે। અમારા પૈસા અમે ભરેલા છે 36000 રૂપિયા। અમને મહિને 500 રૂપિયા કરે 36000 ભર્યા। બીજા 7 વર્ષના 15000 ભર્યા ને શેરના 1100 રૂપિયા ભર્યા। કુલ અમારા 81000 રૂપિયા થાય છે પણ અમને એજન્ટો કોઈ જવાબ દેતા નથી। પાયકા અમાર મુદત થઈ ગયા, પાકા 2 વર્ષ થઈ ગયા તોય અમને કોઈ જવાબ એજન્ટ દેતા નથી। તો અમને શું તમારી માંગણી શું છે? અમારા પૈસા અમને જલ્દીથી પાછા મળી જાય। અમારા ગામની ખેતી સાથે અને પશુપાલન સાથે સંકળાયેલી બહેનોના લાખો રૂપિયાનું કૌભાંડ થઈ ગયું છે। જે પ્રસિદ્ધિ હાઉસિંગ સોસાયટી લિમિટેડ નામની સંસ્થાએ અહીંયા બહેનોને લોભામણી સ્કીમ આપી
અને બચતના નામે કે તમને ભવિષ્યમાં પશુપાલન લેવા માટે કે ઘણી બધી લોનો આપશું, એવી અલગ અલગ વાતો કરી અને ઘણું મોટું કૌભાંડ કરેલું છે. આ તરફ પાલનપુરમાં સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝનું પણ ઉઠામણું થયું. દર માસે 500 અથવા 1000ની બચત સ્કીમના નામે લોકોના નાણાં ખંખેરાયા હોય તેવો આરોપ છે. પાલનપુરના અનેક નાના લોકોના નાણાં સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝમાં ફસાયા હોવાની શક્યતા છે. આ કંપનીને નિરંજન શ્રીમાળી નામનો શખ્સ ચલાવતો અને પોતે એસટી વિભાગમાં નોકરી કરતો, પરંતુ 4 માસથી નોકરીએ પણ નથી ગયો. 2017 બાદ એસટી વિભાગનું એક સામાન્ય કર્મચારી નિરંજન શ્રીમાળી વૈભવી લાઇફસ્ટાઇલ જીવતો થઈ ગયો, કારણ કે તેણે લોકો પાસેથી દર મહિને 1000 રૂપિયા ઉઘરાવીને લાખો રૂપિયા ભેગા કર્યા. ત્યારબાદ નાવ સ્ટારવે નામની કંપની ખોલીને ગરીબોના પૈસે આ કંપની ખોલાઈ અને 2017થી જે આજ સુધી લોકો પૈસા ભરે છે તેઓની વારંવાર માંગણી છતાં કોઈ જવાબ મળતો નથી. સિદ્ધેશ્વરીમાં 12 મહિનાથી 1000 રૂપિયા અમે બધા ભરતા હતા. 11-12 હપ્તા ભર્યા, અમને એક પૈસો નહીં આલ્યો ભાઈએ. કેટલા સમયથી ભરતા હતા? 13 હપ્તા ભર્યા અમે લોકો, 12-13. અને હવે શું કહે છે? હવે ના પાડે છે શું કહે છે? કે ઉઠી ગયું ને એવું બધું કહે. અચ્છા. હાલતા જ નહીં, મોઢું જ નહીં બતાવતો. અમે બી સિદ્ધેશ્વરીમાં ભાઈ ભરતા હતા, પણ કોઈ જવાબ ભાઈ આપતા નહીં. 11 હપ્તા ભર્યા, પણ 11 ભર્યા. દર મહિને કેટલા પૈસા? 1000 અમે બધા ભરતા. અમારા 11 હપ્તા, પણ ભાઈ કોઈ જવાબ આલતા નહીં. કેટલા ટાઈમ થઈ ગયો? આ તો આપણે ખાસો ટાઈમ થઈ ગયો, ખાસા તો 2-3 વર્ષ તો થઈ ગયા હશે. હાલ કંપનીએ ગરીબ અને મધ્યમ વર્ગના લાખો કરોડો રૂપિયા લઈને કૌભાંડ રચ્યાનો આરોપ છે, ત્યારે કંપનીની ઓફિસોએ તાળા છે. પાલનપુર હાઈવે પર આવેલા S9 કોમ્પ્લેક્સમાં જે પ્રકારે અદ્યતન અને ચકાચંદ કરી નાખે તેવી લોકોના પૈસે સ્ટારવે નામે કંપની શરૂ કરી. અત્યારે તો આ જે કંપની છે તેને તાળા લાગી ગયા છે, કારણ કે તેનો સંચાલક છે નિરંજન શ્રીમાળી, જે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. લાખો રૂપિયા જે નાના અને ગરીબ લોકોના સલવાયા છે. આ બંને કંપનીઓ અનેકના રૂપિયા ચાવ કર્યા છે. લોકોએ પોતાની મહેનતની મૂડી જમા કરાવી એ આશાએ કે ભવિષ્ય સુધરશે. જો કે આ લોકોએ ભવિષ્ય તો ઠીક, પરંતુ રોકાણકારોનું વર્તમાન બગાડી નાખ્યું છે. અને પાછી બંને કંપનીની ઓફિસો બંધ છે, કોઈ પત્તો જ નથી. સવાલ એ છે કે ઉત્તર ગુજરાતમાં આવી કેટલી કંપનીઓ છે? શું ઉત્તર ગુજરાતના લોકોને ટાર્ગેટ કરાય છે? શું વધુ વળતરની લાલચ જવાબદાર છે? આવી કંપનીઓના માલિકો સામે કડક કાર્યવાહી ક્યારે? આ તમામ સવાલોના જવાબ મળવા જોઈએ, કારણ કે બની શકે કે બીઝેડથી શરૂઆત થઈ અને વધુ 2 કંપનીઓ સામે આવી, ત્યારે આવી અનેક કંપનીઓ હજી પણ હોઈ શકે છે અને લોકોના અનેક નાણાં ફસાયા હોઈ શકે છે. બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી સાથે સાજિદ બેલીમ, TV9 સુરેન્દ્રનગર.